શિક્ષણ અને સંસ્કારના સંગમનું પ્રેરણાદાયક દ્રશ્ય આણંદ જિલ્લામાં જોવા મળ્યું છે। મૂળ તારાપુરના વતની અને હાલ અમેરિકામાં સ્થિત અગ્રણી ઉદ્યોગપતિ ડોક્ટર પ્રવીણ એચ પટેલે બોરસદ તાલુકાના પીપળી ગામે અંદાજે રૂપિયા 2.75 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ સરકારી પ્રાથમિક શાળાનું નવું ભવન નિર્માણ કરી માતૃભક્તિ અને સમાજ સેવાનો અનોખો દાખલો પૂરો પાડ્યો છે। ડોક્ટર પટેલ જે અમેરિકામાં તારા ગ્રુપના માલિક છે અને હોટલ હિલ્ટન તથા મેરિયટ જેવી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત ચેન સાથે સંકળાયેલા છે। તેમણે પોતાની માતા તારાબા અને માસી શારદાબાની સ્મૃતિમાં આ ભવ્ય શાળા ભેટ આપી છે। આજે આ શાળાના લોકાર્પણનો ભવ્ય સમારોહ યોજાયો। પીપળી ગામની એ જ ધરતી પર જ્યાં તેમની માતા અને માસીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું ત્યાં જ 7,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં અદ્યતન ભવન ઊભું કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં દુબઈથી ડોક્ટર પટેલના પરમ મિત્ર અને શેખ મખતુમ બિન સુહેલ અલ મખતુમના પ્રાઇવેટ એડવાઇઝર મિસ્ટર ઓમર અલ મરઝુકી ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત આ કાર્યક્રમમાં સંજયભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, સુનિલભાઈ સોલંકી, દિલીપભાઈ પટેલ હાજર રહ્યા। કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ પણ શાળાની મુલાકાત લઈ આ કાર્યની પ્રશંસા વ્યક્ત કરી હતી। અદ્યતન સુવિધાઓથી સજ્જ માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં નિર્મિત આ શાળા હવે સરકારને સોંપવામાં આવશે। શાળામાં ઉપલબ્ધ સુવિધાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, સીસીટીવી સુરક્ષા વ્યવસ્થા, સુસજ્જ ઓફિસ અને શિક્ષક રૂમ, વિશાળ અને આધુનિક વર્ગખંડો બનાવવામાં આવ્યા છે। ડોક્ટર પ્રવીણ કે જે ઝેન ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને શ્રદ્ધા હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે, તેમને આ સેવા કાર્યથી પીપળી ગામ સહિત સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। ગ્રામજનોનું માનવું છે કે આ પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણનો મજબૂત આધાર મળશે। हाँ, पेली स्कूल में पतरा हता अने एमां गर्मी पण लागती थी। अत्यारे गर्मी नहीं लागे अने दरेक वर्गखंड में एक नवुं सीसीटीवी केमेरा, पंखा अने बीजुं बधुं पण बहु सरस सुविधा थई गई छे, एटले अमने भणवानी बहु मजा आवशे। हूँ आ शाळाना आचार्य छुं। तारापुरना वतनी अने पीपળી जेमनुं मोसाळ छे एवा डॉक्टर प्रवीणभाई पटेल साहेब द्वारा पीपળી गामनी अंदर आ अद्यतन शाळा बनाववामां आवी छे। त्यारे हूँ एटलुं कहीश के आ कोई मकान नथी, आ गामना बाळकोना भविष्यना निर्माणनो आ मोटो पायो छे। आ शाळा थकी आ गामनी अंदर अनेक बाळको आ संस्थामां भणवाना छे अने ए भणतर थकी पोतानुं भविष्य उज्जवल बनाववाना छे। त्यारे डॉक्टर प्रवीणभाई पटेल साहेब द्वारा थयेलुं आ निस्वार्थ अने उत्तम कार्यने हूँ एक शाळाना आचार्य तरीके बिरदावुं छुं। साहेबनो खूब खूब आभार मानु छुं। आ शाळानी अंदर अद्यतन ओरडाओ छे। दरेक वर्गखंडनी अंदर सीसीटीवी केमेरा छे, स्पीकर्स छे, इंटरनेट कनेक्टिविटी छे। तो हालना आधुनिक समयमां शिक्षणमां जे जरूरियातो छे तमाम जरूरियातो आ शाळानी अंदर पूर्ण करेल छे। एवी पूर्ण सगवडोवाળી आ उत्तम शाळा आज आ गामने मळी छे એટલે અમે પણ અમને પોતાને અહોભાગ્ય સદભાગી માનીએ છીએ। અત્યારે આ સ્કૂલની અંદર 252 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને હવે જ્યારે આટલી સુવિધાઓવાળી શાળા બની છે ત્યારે અમને પણ વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર આજુબાજુના ગામમાંથી પણ ઘણા બધા બાળકો વાલીઓને પણ આ શાળામાં પોતાના બાળકોને ભણાવવા માટેની ઈચ્છા પ્રગટ થશે જ એવું ચોક્કસ અમે માનીએ છીએ। आ स्कूल में बांधी है मारा मासीना नामनी शारदाबेन बाबूभाई पटेल। ये आ स्कूल अंदर एमने स्टडी करी थी ने एमनी यादगिरी में आ स्कूल में 2,75,00,000 में तैयार थी है ने स्कूल ए प्रमाणे बांधी है कि बधी ज व्यवस्था एनी अंदर केमेरा सिस्टम, स्मार्ट क्लास प्रमाणे ध्यान राखी ने आ स्कूल रेडी करी है। एटले आपणा पीपळीना छोकराओ सारी रीते भणी ने आगळ आवे एवी आपणी प्रार्थना है। आज रोज पीपળી गामे पूज्य शारदाबा, पूज्य ताराबा परिवारजनों द्वारा जेमा प्रतापभाई और प्रवीणभाई आ बने पूज्य शारदाबाना बने दीकराओए रुपया 3.25 करोड़ जेटली मातबर रकम दान आपीने आ सुंदर शाळानुं मकान तैयार करीने गामने समर्पित कर्युं छे। खरेखर दाताओनी सखावत, गामनो प्रेम आ बंने खूब आज जोवा मळ्यो छे अने दाताओनो भाव पण खूब सारो के भावनारा समयनी अंदर
બાળક શિક્ષિત બને, સંસ્કારી બને અને દુનિયા સાથે સ્પર્ધા કરે, એ ધ્યેય સાથે એમણે આ સુંદર ખૂબ જ સગવડતાવાળું મકાન બનાવ્યું છે. આની અંદર શાળાની અંદર તમે અંદર જોશો તો ઓરડા પણ પૂરતા માપના, અંદર બધી જ ટેકનોલોજી સાથેનું આ મકાન છે. ખૂબ સરસ આ કાર્ય જ્યારે દાતાઓએ કર્યું છે ત્યારે એમનો આભાર દર્શન થાય, એમનું સન્માન થાય અને પૂજ્ય શારદાબા આ જે હયાત છે તો એમનું પણ સન્માન કરવાનો અવસર મળ્યો છે. અને બાએ આજે પણ એમના બંને દીકરાઓને ફરી પણ પ્રેરણા આપી છે કે જે આવું શિક્ષણનું સારું કાર્ય થાય તો તમે બધાએ દાન આપજો. તો ખૂબ મોટો વિચાર આ સમાજ જીવનની પ્રેરણા માટેનો છે. અને પોતે પોતાની કમાયેલી મૂડી એ જ્યારે સમાજમાં સારા કાર્ય માટે સમર્પિત કરતા હોય ત્યારે એવા દાતાઓનું સન્માન કરવું પણ યથાયોગ્ય છે. અને ગામે ખરેખર આ કરી બતાવ્યું છે. અને ખૂબ ગામમાં આજે ખૂબ એકતાનો ભાવ પણ જોવા મળ્યો છે. અને એક આજનો દિવસ એ હું માનું છું ત્યાં સુધી પીપળી ગામ માટે ઐતિહાસિક દિવસ ગણાશે, નવી દિશાવાળો દિવસ ગણાશે, વિકાસનો દિવસ ગણાશે અને એક સમાજને એક નવી પ્રેરણાનો દિવસ ગણી શકાય તો હું ચોક્કસ જોઈ રહ્યો છું.